નમસ્કાર, હું વિભા ગોસ્વામી, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ, સુરેન્દ્રનગર. સામાજિક વનીકરણ અંતર્ગત આપણે ઘણી યોજનાઓ ચાલતી હોય છે. તો સૌથી પહેલાં વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવે છે, જે 5 જૂનથી બધી જ નર્સરીમાં ચાલુ થઈ જાય છે. આ વખતે આપણે 17 લાખ રોપાનું વિતરણ કરીશું. એની સાથે સાથે આપણે ઘણી યોજનાઓ છે. જીવન પ્લાન્ટેશન છે, G2 પ્લાન્ટેશન છે, વન કવચ છે અને પવિત્ર ઉપવન છે, અર્બન ફોરેસ્ટ જેવી સ્કીમ છે. આ વખતે આપણને પવિત્ર ઉપવન એક અર્બન ફોરેસ્ટ અને 12.5 હેક્ટરની અંદર આપણે મિયાવાકી પદ્ધતિથી જે વન કવચ ડેવલપ કરીએ છીએ તે યોજના અમલમાં મૂકવાના છીએ. અને આ વખતે એની સાથે સાથે આપણે અર્બન અને રૂરલ બંને વિસ્તારને આપણે આનો લાભ આપી શકીશું. તે ઉપરાંત આપણે ખેડૂતો માટે જે યોજના છે શેઢાપાડે તેમજ બ્લોકમાં વાવેતર કરવામાં આવશે, જેનો લક્ષ્યાંક 661 હેક્ટરનો છે. જેઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમને નજીકની રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રીની કચેરીએ સંપર્ક કરવાનો થશે. મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે ડીસીપી એટલે કે ડિસેન્ટ્રલ પીપલ નર્સરી જે છે એનું આયોજન પણ કરીએ છીએ. જેને પણ આનો લાભ લેવો હોય તેને નજીકની રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, જેમાં મોટે ભાગે આપણે SC અને ST સમુદાયને લાભ આપીએ છીએ. સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમની અંદર આ વર્ષે આપણે 2 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે તબીબી સારવાર અને તબીબી કીટનું વિતરણ કરવામાં આવશે.